અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા તમે જોયો હશે. શું તમે આવા મેગ્નિફાઇંગ ગ્લાસની સપાટીને તમારા હાથ વડે સ્પર્શ કર્યો છે ખરો? તે સમતલ સપાટી છે? શું એ મધ્યમાં જાડો કે ધાર પાસે જાડો છે? બરાબર, તો આપણે જોઈએ છે કે મધ્યમાં જાડો હોય છે. એકદમ નાનકડો ગોળ કાચો છે, નાની ડબ્બી જેવો હોય ગોળાકાર, અને એ આંખમાં પહેરી લેતા હોય છે ઘડિયાળ. બરાબર, એટલે અંદર બહિર્ગોળ લેન્સ હોય અને એને કારણે એને બધા જે ઘડિયાળના પાર્ટ્સ હોય એ ઘણા મોટા દેખાય. કયા ચક્રો ફરે છે, કયા ચક્રો નથી ફરતા, કયું સ્ક્રૂ નીકળી ગયું છે, બધું એને ક્લિયર દેખાય. ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળી જે કાચ ઉપયોગમાં લે છે તે લેન્સના ઉદાહરણો છે. બરાબર, એ બધા લેન્સ છે. તે પ્રકાશના કિરણોને કેવી રીતે વાંકા વાળે છે તેની ચર્ચા આપણે આજે કરવાની છે. બે પ્રકારના લેન્સ છે, એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ. જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવા પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. આનો અર્થ એ થયો કે લેન્સ ઓછામાં ઓછી એક વક્ર સપાટી વડે ઘેરાયેલો છે. બરાબર, એટલે એક બાજુથી ફ્લેટ હોય અને એક બાજુથી બહિર્ગોળ હોય એવા પણ લેન્સ આવી શકે, અને બંને બાજુથી બહિર્ગોળ હોય એવા પણ લેન્સ આવી શકે. લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે. બરાબર, એક સપાટી સમતલ છે અને એક બાજુ બહિર્ગોળ છે. બરાબર, અને આ બંને બાજુથી બહિર્ગોળ છે. આ એની સાઈડની આકૃતિ છે. મોટા ભાગે લેન્સ છે આમ ગોળાકાર હોય છે. બરાબર, આ રીતનો ગોળાકાર લેન્સ છે અને આપણે આમ રાખીએ એટલે આપણને આડો દેખાય. તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ કહે છે. દ્વિબહિર્ગોળ લેન્સને આપણે સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. આ લેન્સ કિનારીની સાપેક્ષે મધ્યમાંથી જાડો હોય છે. કિનારીમાં પાતળો અને મધ્ય ભાગમાં જાડો હોય છે. બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરાબર અભિસરણ કરે છે. આપણે જોઈએ કે બહિર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણોનું કઈ રીતે વક્રીભવન થાય છે. બરાબર, તો એમાં આ મુખ્ય અક્ષ થશે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવામાં આવશે. મુખ્ય અક્ષને સમાંતર તો બધા વક્રીભવન પામી અને કોઈ એક બિંદુએ ભેગા થાય છે. એક બિંદુએ ભેગા થાય છે એટલે એને અભિસરણ કહીએ છીએ. બરાબર, જો કિરણો છૂટા પડતા હોય તો અપસારી લેન્સ કહેવાય, એટલે અભિસારી લેન્સ કહેવાશે. અભિસરણ કરે છે, તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. આ જ પ્રમાણે દ્વિઅંતર્ગોળ લેન્સ, બરાબર, અંતર્ગોળ લેન્સ આ રીતનો છે. અંતર્ગોળ લેન્સ પણ આ રીતનો જ હશે, ગોળાકાર, પણ એમાં અંદરની સપાટી વક્રાકાર હશે બે સાઈડ. બરાબર, અને એને આપણે આમ આડો રાખીએ તો એ આ ટાઈપનો દેખાશે. એમાં પણ મુખ્ય અક્ષ છે. એમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ તો એ વક્રીભવન પામીને એકબીજાથી આવી રીતે દૂર જાય, આમ અનંત સુધી દૂર જશે, તો એકબીજાને ક્યારેય આગળ ભેગા થશે નહીં. બરાબર, તો અપસારી કિરણ લેન્સ કહેવાશે. અપસરણ કરે છે. આ જે છે એ કિરણોનું અપસરણ કરે છે, એટલે આ જે લેન્સ છે એને અપસારી લેન્સ કહેવાય છે. તો દ્વિઅંતર્ગોળ લેન્સ, બરાબર, એને આપણે અંતર્ગોળ લેન્સ કહીશું. બરાબર, દ્વિઅંતર્ગોળ લેન્સ એટલે બંને બાજુની વક્રાકાર સપાટી, એક સાઈડ સમતલ હોય અને એક સાઈડ વક્રાકાર હોય. બરાબર, તો આ એક સાઈડ થી
વક્ર અંતર્ગોળ લેન્સ થશે. એક સાઈડથી ફ્લેટ છે, સમતલ છે, અને એક બાજુથી એ વક્રાકાર છે. પણ જો બે બાજુથી વક્રાકાર હોય એવા જ મોટા ભાગે અંતર્ગોળ લેન્સ આપણે વાપરીએ છીએ. બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટી હોય છે. આ દરેક વક્ર સપાટી ગોળાનો જે એક ભાગ હોય છે. હવે આપણે જે ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, બરાબર, મુખ્ય અક્ષ, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા એ બધું શીખ્યા હતા. એ સેમ શબ્દો આમાં પણ આપણે શીખવાના રહેશે. તો બહિર્ગોળ લેન્સ ની જે વક્ર સપાટી જે ગોળાના ભાગ રૂપે છે, આ રીતે આ વક્ર સપાટી થશે. હવે આ જો વક્ર સપાટી છે એ ઓછી હોય એટલે કે આમ હોય તો એની વક્ર સપાટી ગોળો આ રીતે થશે. વક્ર સપાટી સહેજ મોટી હશે અને એમાંથી આપણે ગોળો હશે તો એનો ગોળો આ રીતે થશે. બરાબર. અંતર્ગોળ લેન્સ છે એમાં વક્ર સપાટી આ રીતે છે. તો અંતર્ગોળ લેન્સને આપણે વક્ર સપાટીને આમ વર્તુળ દોરીએ તો એ આ ગોળામાંથી અંતર્ગોળ લેન્સ કાપેલો હશે. અને જો વક્ર સપાટી સહેજ મોટી હશે તો ગોળો પણ ઓટોમેટિકલી મોટો થશે. બરાબર. તમે વિચારજો કે આ એક કાચનો ગોળો છે. કાચનો ગોળો છે. એમાંથી આપણે કાચના જે ગોળો હશે, બરાબર, એની બહારની સપાટીમાંથી વક્રાકાર હશે, પછી બહિર્ગોળ હશે. પણ જેવું એમાંથી આપણે એક બહિર્ગોળ કાપ્યો આ રીતે, બરાબર, એટલે એમાં એક કાપીને આપણે બહાર લઈ ગયા, બરાબર, તો હવે એની સપાટી કેવી થઈ જશે? અંતર્ગોળ થઈ જશે. પછી એમાં આપણે બીજો એક આ રીતે કાપી લઈએ એટલે કે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ બહાર આવી જશે. પણ એની અંદરની સપાટી આ ટાઈપની થઈ જશે. બરાબર. હવે ફરીથી આપણે એક આમ લેન્સ કાપીએ તો એ શું થશે? બહિર્ગોળ લેન્સ બહાર આવશે. તો એ બરાબરથી બહિર્ગોળ ને અંતર્ગોળ આપણે લેન્સ બહાર કાઢી શકશું. આ ગોળાનું જે કેન્દ્ર છે, ગોળાનું કેન્દ્ર, બરાબર, એ બધા જ લેન્સ માટે વક્રતા કેન્દ્ર થઈ જશે. જો આપણે આ ગોળામાંથી એક નાનકડો બહિર્ગોળ લેન્સ કાપીએ, આટલો નાનો, તો આનું વક્રતા કેન્દ્ર અને આનું વક્રતા કેન્દ્ર સેમ થશે, સરખા થશે, કારણ કે એક જ ગોળામાંથી કાપવામાં આવેલો છે. બરાબર. બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટીઓ હોય છે. આ દરેક વક્ર સપાટી ગોળાનો જ એક ભાગ છે. બરાબર. આ જે વક્ર સપાટી હશે અને આ બાજુની વક્ર સપાટી હશે, બંને વક્ર સપાટી ગોળાનો જ એક ભાગ છે. અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ દોરેલો છે તો એમાં આવી રીતે ગોળો થશે. આ વક્રાકાર સપાટી, આ વક્રાકાર સપાટીમાં આવી રીતે થશે. તો બંને વક્ર સપાટી કોઈ ગોળાનો ભાગ છે. આ ગોળાઓના કેન્દ્રોને લેન્સના વક્રતા કેન્દ્ર કહે છે. એટલે બહિર્ગોળ લેન્સમાં વક્રતા કેન્દ્ર C1 C2 આપણને બે વક્રતા કેન્દ્ર મળશે બહિર્ગોળ લેન્સમાં. લેન્સને બે વક્રતા કેન્દ્ર હોવાથી આપણે તેમને C1 અને C2 નામ આપશું. લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, બરાબર, આ બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે એને આપણે મુખ્ય અક્ષ કહીશું. મુખ્ય અક્ષ કહીશું. લેન્સના કેન્દ્ર બિંદુ, તેનું પ્રકાશીય કેન્દ્ર, આ જે છે લેન્સના કેન્દ્ર બિંદુને એનું પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર, તેને સામાન્ય રીતે મૂળાક્ષર O વડે દર્શાવાય છે. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે. એટલે એનું જે પ્રકાશીય કેન્દ્ર હશે એમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થશે તો એનું વક્રીભવન થશે નહીં. આપણે જોયું કે આમાં આ મુખ્ય અક્ષ છે, એને સમાંતર કિરણ પસાર થાય છે પણ બહાર નીકળીને વક્રીભવન પામે છે. ગઈકાલે આપણે વક્રીભવનની ઘટના જોઈ, બરાબર, કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો કઈ તરફ વાંક વળે છે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો કઈ તરફ એનું વક્રીભવન થાય છે. બરાબર. તો
તમારે સતત એ વસ્તુ યાદ રાખી અને એકદમ નોર્મલી તૈયાર કરી લેવાનું, બરાબર? કે સેજ પણ ડાઉટ ના રહે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો પ્રકાશનું કિરણ લંબ તરફ જાય છે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય છે, બરાબર? તો બહિર્ગોળ લેન્સમાં આ જે પ્રકાશીય કેન્દ્ર છે, ઓપ્ટિકલ સેન્ટર છે કો, એમાંથી જે પ્રકાશનું કિરણ પસાર થશે તો એમાં એનું વિચલન થશે નહીં, વક્રીભવન થશે નહીં. ધારો કે અહીંયા વસ્તુ છે અને આમાંથી પસાર થશે, સીધું પસાર થઈ જશે, ઉપરથી પસાર થશે તો એનું વક્રીભવન થશે, બરાબર? ઓપ્ટિકલ સેન્ટર સિવાય જ્યાંથી પણ પસાર થશે તો એનું વક્રીભવન થશે. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે. ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ કહે છે. આપણને જેમ ગોળીય લેન્સ દેખાતો હોય તો એનો જે વ્યાસ છે એને ગોળીય લેન્સનું મુખ કહે છે. લેન્સની જાડાઈ અલગ અલગ હશે અને એના મુખ અલગ અલગ હશે, એટલે કે વ્યાસ અલગ અલગ હશે. આ બહિર્ગોળ લેન્સ છે, જાડો બહિર્ગોળ લેન્સ છે, અને આ બહિર્ગોળ લેન્સ છે તો એ પાતળો બહિર્ગોળ લેન્સ છે. પ્રકાશના કિરણોનું વક્રીભવન બંને જુદી જુદી રીતે કરે છે. પાતળો બહિર્ગોળ લેન્સ છે તો વક્રીભવન ઓછું થશે, વક્રીભવન ઓછું થશે, બરાબર? તો એ કિરણો દૂર ભેગા થશે. જાડો બહિર્ગોળ લેન્સ છે, વક્રીભવન વધારે થાય છે, વક્રીભવન વધારે થશે તો બે કિરણો વેલા નજીક ભેગા થશે. આપણે આ પ્રકરણમાં આપણી ચર્ચા એવા જ લેન્સ પૂરતી મર્યાદિત રાખીશું જેનું મુખ તેની વક્રતા ત્રિજ્યા કરતાં ઘણું નાનું હોય. આવા લેન્સને નાના મુખવાળા પાતળા લેન્સ કહે છે. જ્યારે લેન્સ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે એના માટે આપણે પ્રવૃત્તિ કરીએ. તો કાગળના એક ટુકડા તરફ આપણે સૂર્યની સામે રાખી બહિર્ગોળ લેન્સને અને કાગળના ટુકડા તરફ રાખી જ્યાં સૂર્યનું એકદમ પાતળું પોઇન્ટેડ પ્રતિબિંબ રચાય ત્યાં આપણે થોડી વાર રાહ જોઈએ તો થોડી જ વારમાં કાગળ સળગી ઉઠે છે. તમે કાગળની જગ્યાએ આપણો હાથ રાખશો તો હાથ પણ દાજી જાય, બરાબર? તો થાય છે શું કે સૂર્યની સામે રાખવાથી આ જે બિંદુ છે ત્યાં સૂર્યના હજારો લાખો કિરણો એક બિંદુએ ભેગા થઈ જાય છે, બરાબર? અને એક બિંદુએ સૂર્યના કિરણો ભેગા થવાથી એ ગરમીને કારણે જગ્યા બળી જાય છે. એટલે આપણને સાબિતી મળે છે કે આ બિંદુએ પ્રકાશના કિરણો ભેગા થતા હશે બહિર્ગોળ લેન્સમાં, બરાબર? તો આપણે જે કાગળ પર નાનકડું બિંદુ જોવા મળે છે એ બિંદુ એકચ્યુઅલી સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે. કારણ કે કાગળને આપણે પડદો ગણીએ તો એ આપણને જે નાનું બિંદુ દેખાય છે પ્રકાશિત બિંદુ એ સૂર્યનું પ્રતિબિંબ છે અને એ જગ્યાએ બધા કિરણો ભેગા થાય છે, બરાબર? અને એના માટે એ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાશે, બરાબર? મુખ્ય કેન્દ્ર કહેવાશે. એટલે મુખ્ય કેન્દ્ર આગળ વસ્તુ રાખવાથી ત્યાં બધા પ્રકાશના કિરણો ભેગા થાય છે. એનાથી ઊંધું કે પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય, વક્રીભવન પામીને જે બિંદુએ ભેગા થાય તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. તો અંતર્ગોળ લેન્સ માટે હવે વિચારીએ. આપણે બહિર્ગોળ લેન્સમાં તો આપણે બિંદુ મળી જાય છે, મુખ્ય કેન્દ્ર મળે છે. અંતર્ગોળ લેન્સમાં કેવી રીતે મળશે? આમાં આપણે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ સમજી રહ્યા છીએ. એમાં આપણે કયા કયા શબ્દો શીખ્યા? તો વક્રતા કેન્દ્ર, સી, મુખ્ય અક્ષ. વક્રતા કેન્દ્રો કેટલા મળે છે?
તો 2 મળે છે C1 C2 બહિર્ગોળ અને અંતર્ગોળ બંનેમાં, અને બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. પછી આપણે શીખ્યા પ્રકાશીય કેન્દ્ર, એનો સંકેત છે O. આપણે શીખ્યા મુખ્ય કેન્દ્ર, એનો સંકેત છે કેપિટલ F. બહિર્ગોળ લેન્સ આ મુખ્ય અક્ષ, આ બાજુ C1 આ બાજુ C2, અહીંયા F1 અને આ બાજુ F2. વક્રતા કેન્દ્ર બંને સાઈડ છે તો મુખ્ય કેન્દ્ર પણ બંને સાઈડ મળશે. આ બાજુથી પ્રકાશના કિરણો આવશે તો આ બિંદુએ ભેગા થશે, આ બાજુથી પ્રકાશના કિરણો આવશે તો આ બિંદુએ ભેગા થશે. હવે અંતર્ગોળ લેન્સમાં શું થાય છે આપણે જોઈએ. આ મુખ્ય અક્ષ થશે, પ્રકાશનું એક કિરણ આમ છે અને આ બાજુ વિચલન પામે છે, એક કિરણ આ બાજુ છે અને આમ વિચલન પામે. બંનેને પાછળની બાજુ લંબાવતા જે બિંદુએ ભેગા થાય છે, આગળ તો બંને કિરણો અનંત સુધી જશે, ક્યારેય ભેગા થશે નહીં, બરાબર? પણ બંને કિરણોને પાછળની બાજુ લંબાવતા જે બિંદુએ ભેગા થતા હોય તેવો આભાસ થાય આપણને, તેને મુખ્ય કેન્દ્ર કહે છે. આ જે વક્ર સપાટી જે ગોળાના ભાગ રૂપે છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. આ બાજુ C2 આપણે કહીએ તો આ બાજુ વક્રતા કેન્દ્ર C1 થશે, બરાબર? ઓપ્ટિકલ સેન્ટર O અને C ની વચ્ચે બરાબર મુખ્ય કેન્દ્ર મળશે. એટલે ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. એનો સંકેત અરીસામાં અને લેન્સમાં બધા સરખા છે. લેન્સની બીજી બાજુથી સમાંતર કિરણો આપણે આપાત કરીએ તો આપણને આ બાજુ પણ લેન્સ, અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર મળે છે. તો બહિર્ગોળ લેન્સમાં પણ મુખ્ય કેન્દ્ર બંને સાઈડ છે, અંતર્ગોળ લેન્સમાં પણ મુખ્ય કેન્દ્ર પણ બંને સાઈડ છે, વક્રતા કેન્દ્ર પણ બંને સાઈડ છે. તો પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. હવે આપણે શીખવાનું છે લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના. આમાં પણ વક્રતા ત્રિજ્યા આ બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી જે ગોળાના ભાગ રૂપે છે તે ગોળાની ત્રિજ્યાને, તે ગોળાને બદલે કવચ પણ કહી શકાય, કવચની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર પર કોઈ પણ તરફના વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. અરીસામાં આપણે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ લેતા, ધ્રુવ, બરાબર? અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો, તો અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. કોઈ પણ વ્યાખ્યા તમારે સતત વાંચતા અને એને આંખ બંધ કરીને ચિત્ર સ્વરૂપે પણ જોઈ શકો તો તમને ખૂબ સરસ આવડી જશે. અને દરેક તેજસ્વી વ્યક્તિ એવી રીતે ભણતી હશે, દરેક તેજસ્વી. તો તમારે જેટલો સમય તમારી પાસે 4-5 વર્ષ સુધી તમારી પાસે એઝ અ સ્ટુડન્ટ છે, તો જેટલા તમે સુધરી શકો અભ્યાસમાં એટલા પોતાને સુધારી લેવા. તો સતત બધી વ્યાખ્યાઓ યાદ કરજો, બરાબર? આપણે અરીસાની બધી વ્યાખ્યાઓ જોઈ છે, લેન્સની અત્યારે આપણે બધી વ્યાખ્યાઓ જોઈ, બરાબર? તો હવે લેન્સમાં પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એ આપણે શીખવાના છે. લેન્સમાં પ્રતિબિંબ. હવે અરીસામાં આપણે 4 કિરણો જોયા હતા, 4 કિરણો, બરાબર? તો કોણ બોલશે કે ચારે કયા કિરણો પ્રતિબિંબના સ્થાન નક્કી કરવા માટે અગત્યના હતા? અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે 4 કિરણો એવા હતા કે જે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરે. તમે અત્યારે સાવ ફ્રી છો તો દરેક જણા જેમ અમે ભણાવીએ છીએ એવી રીતે તમારે અરીસા સામે ભણાવવાની પ્રેક્ટિસ પણ કરી લેવી જોઈએ. જાતે જ પોતાને પ્રશ્ન પૂછો, જાતે જ જવાબ આપો.
બરાબર, અને સ્માર્ટ બનો. કારણ કે એક થી ચડિયાતા વિદ્યાર્થીઓ જે 5-7 વર્ષ પછી ભારતમાં એકદમ શાંતિથી જીવશે. તો કોણ બોલશે કયા 4 કિરણો તમને જે આવડે તે? આપણે ઘણી વખત આ પ્રશ્ન પૂછ્યો છે. તમને જેટલા કિરણો આવડે, 1 આવડે, 2 આવડે, અરીસા માટે સેમ આપણે પછી જીતેન્દ્ર બોલો. જીતેન્દ્ર બોલો. બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ. અને 2f સ્થાન કહેવાય છે. જે આપણે વક્રતા ત્રિજ્યા r કહેતા હતા ને, આમાં 2f સ્થાન કહેવાય છે. કેન્દ્ર લંબાઈ કરતા બમણું. બરાબર. તો બહિર્ગોળ લેન્સ માટે કોણ 6 સ્થાન વસ્તુના અને 6 સ્થાન પ્રતિબિંબના છે. એને આપણે બરાબર સમજવાના છે. સમાંતર કિરણો જે આપાત થશે એ વક્રીભવન પામે. હવે શબ્દ ચેન્જ થઈ જશે. વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે પસાર થશે, પ્રકાશીય કેન્દ્રમાંથી, એ કેવું થશે? સીધે સીધું પસાર થઈ જશે. 2. ત્રીજું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આ બાજુ મુખ્ય કેન્દ્રમાંથી જે પસાર થશે એ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. બરાબર. તો 3 કિરણો જોઈએ આપણે. એક મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બીજું, મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. અને ત્રીજું, ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ સીધે સીધું પસાર થઈ જશે. તો આવા 3 કિરણો આપણે ધ્યાનમાં લેશું. તો 3 કિરણો લેન્સમાં છે. 3 કિરણો વસ્તુનું સ્થાન અહીંયા થશે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. આકૃતિ આપણે દર વખતે અલગ અલગ દોરવી પડશે. છ સ્થાન વસ્તુના છે. બરાબર. તો પહેલું થશે અનંત અંતરે. વસ્તુ અનંત અંતરે હશે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F2 પર રચાશે. પ્રતિબિંબનો પ્રકાર થશે વાસ્તવિક. પ્રકાર વાસ્તવિક એટલે કે પડદા પર ઝીલી શકાશે. અને પરિમાણ અતિ સૂક્ષ્મ, ખૂબ નાનું. એની આપણે આકૃતિ દોરશું. તો મુખ્ય અક્ષને સમાંતર, કારણ કે અનંત અંતરેથી લેન્સ ઉપર જે પણ કિરણો આવશે એ આપણે સમાંતર આવે છે એવી જ કલ્પના કરશું. બધા કિરણો સમાંતર જ આવશે. બરાબર. એટલે ઓટોમેટિકલી વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થશે. તો આ જે જગ્યાએ ભેગા થશે ત્યાં પ્રતિબિંબ રચાશે. બરાબર. હવે બીજું સ્થાન છે અરીસામાં. કોઈ કહેશે બીજું સ્થાન કયું હતું? અરીસામાં
C થી દૂર. વેરી ગુડ. તો C ને આપણે આમાં 2f કહીએ છીએ, બરાબર? એટલે બીજું સ્થાન થશે 2f થી દૂર. ઓપ્ટિકલ સેન્ટર F1 અને 2f1. 2f1 થી દૂર આપણે કરશું, 2f1 થી દૂર અહીંયા વસ્તુ રાખશું તો એનું પ્રતિબિંબ આ બાજુ રચાશે, F2 તરફ રચાશે, બરાબર? તો બે કિરણો આપણે લઈએ, એક સમાંતર આપાત થઈ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બીજા બે છે એમાંથી કોઈ પણ એક લેશું તો ચાલશે. એક તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું સીધું પસાર થઈ જશે અને બીજું મુખ્ય કેન્દ્ર તરફ જશે, આ બાજુના મુખ્ય કેન્દ્ર તરફ અરીસા પર અને લેન્સ ઉપર પડશે તો વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. ત્રણ કિરણો છે, તમારે એની પ્રેક્ટિસ સારી એવી કરવાની છે, એની જ પ્રેક્ટિસ કરવાની. આખું વર્ષ આપણે 10મા ધોરણના અભ્યાસ માટે જ મળે છે. બીજા કોઈ વિચાર પણ લોકો કરતા નથી. જે લોકો 20-22 વર્ષ પછી આખી જિંદગી કિંગની જેમ જીવે છે, પછી બધા વિચાર કરશે 20 વર્ષ પછી વિડિયો ગેમ રમશે, મોબાઈલ સારા સારા લઈને ચેટિંગ કરશે, બરાબર? બધું એન્જોય કરશે. પણ અત્યારે બરાબર જે લોકોને મોટા મોટા બિઝનેસ છે, કરોડપતિ છે, એના છોકરા તો આખી જિંદગી એન્જોય જ કરશે. એ લોકોમાં બહુ લાંબી બુદ્ધિ હોય પણ કરીને ન પણ હોય, બરાબર? પણ એકવાર જો જોરદાર ભણી લીધો હોય કોઈએ 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ, તો એ તો બધા જોરદાર 10 કરોડપતિને ભેગા કરો તો એના જેવો મગજ થાય નહીં, બરાબર? તો ધ્યાન આપજો, તમે જે લોકો હોશિયાર છે, જે લોકોને ખરેખર ભણી શકે છે, એ લોકો ટ્રાય કરો કે બીજા કોઈ વિચારો સહેજ પણ કરો નહીં. પૂરું ધ્યાન અભ્યાસમાં જ રાખો. 25 સેક્ટરમાં લે તો મિહિર નામનો આપણો એક સ્ટુડન્ટ, મિહિર પરમાર, એ 15 લાખ સેલેરી થી સિલેક્ટ થઈ. હજી એજ છે 20 વર્ષ, 20 જ વર્ષ, એટલે તમારાથી 5 કે 6 વર્ષ મોટો, બરાબર? અને બેંગ્લોર સિલેક્ટ થઈ ગયો અને વાર્ષિક પગાર એનો 15 લાખ છે. તમે 20 વર્ષના થશો ત્યારે એને 75 લાખ ભેગા કરી લીધા હશે, કમાઈ લીધી હશે. પગાર વધશે તો અલગ, બરાબર? તો સેક્ટર 25 માં સામાન્ય મમ્મી પપ્પાનો વિદ્યાર્થી છે, ભણવામાં તેજસ્વી હતો, કડીમાં 10મા ધોરણમાં કડીમાં ફર્સ્ટ આવ્યો હતો, બરાબર? તો તમે ધ્યાન રાખજો કે ત્રણ કિરણો છે એને સતત બોલ્યા કરો. આપણે આ શીખવું છે તો સૌથી પહેલા તો એની આની વ્યાખ્યાઓ સમજી લેવી પડશે, દરેક વ્યાખ્યા. એના પછી તમારે જે ત્રણ કિરણો વડે પ્રતિબિંબના સ્થાન પ્રકાર નક્કી થાય છે, એ ત્રણ કિરણ કયા છે લેન્સ માટે, તો ફરીથી હું ત્રણ બોલું છું, ધ્યાનથી તમે બોલીને એની પ્રેક્ટિસ કરજો. અહીંયા પૂછીએ ત્યારે પણ કડકડાટ જવાબ આપજો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ઓપ્ટિકલ સેન્ટર એટલે કે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ સીધે સીધું પસાર થઈ જાય છે. બંને કિરણો જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય છે. ત્રીજું કિરણ છે મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય છે. ત્રણેય કિરણ જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય છે. આપણે કોઈ પણ બે કિરણની જરૂર છે એટલે આપણે O માંથી પસાર થતું કિરણ લેશું અને બંને જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાશે. આ F2 છે, આ 2F2 છે, બરાબર? તો પ્રતિબિંબ તમે જુઓ ક્યાં રચાણું, વસ્તુ છે 2F1 થી દૂર, તો પ્રતિબિંબ રચાણું F2 અને 2F2 ની વચ્ચે, F2 અને 2F2 ની વચ્ચે. આ 2F2 ની જગ્યાએ આપણે વક્રતા કેન્દ્ર પણ કહી શકાય કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે. પ્રકાર કેવો છે તો વાસ્તવિક, બરાબર? પરિમાણ કેવું છે તો વસ્તુ કરતા કેવું છે, નાનું છે, એટલે વસ્તુ કરતા નાનું. તો ખ્યાલ આવે દરેકને? બે સ્થાન આપણે જોયા, બરાબર? અનંત અંતર અને 2F1 થી દૂર. આકૃતિ આપણે જોઈ, ચોપડીમાંની આકૃતિ છે જ બંનેની, બરાબર? અને કોષ્ટકે છે આ સેમ.
તમે પણ આની દોરીને બરાબર પ્રેક્ટિસ કરજો, બરાબર. ગણિતમાં 50 દાખલાની આપણે ટેસ્ટ રાખશું, તો એની પ્રેક્ટિસ કરજો. એમાંથી જેના ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવશે એ લોકોને ઇનામ આપશું. એટલે બરાબર તૈયારી કરજો. આપણે 5 દાખલાની 10 માર્કની ટેસ્ટ થઈ છે. 50 દાખલાના માર્ક્સ ટોટલ કેટલા થશે એ આપણે આગળ જોશું, બરાબર. પણ હવેનો વારો છે લોકની રીત, બરાબર. તો લોકની રીતનો વિડિયો તમારે જોઈ લેવાનો અને તો લોકની રીતનો વિડિયો જોઈ અને લોકની રીત તૈયાર કરી લેવાની.